નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026માં વિભાગ ઈ નું ઘસારાના હિસાબોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર બી ઝડપથી જોડાઈ જાઓ, જેથી તમને 11મા ધોરણની અંદર જે પણ માહિતી હોય એ ગ્રુપની અંદર તમને મળી રહે. વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીશું ઘસારાના હિસાબોનો પહેલો દાખલો, જે વિભાગ ઈ ની અંદર પૂછાતો હોય છે. તો જુઓ, પહેલો દાખલો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. શું કહેલું છે જુઓ. સુરેશ લિમિટેડે 1/4/2022 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. કેટલા રૂપિયાનું ખરીદ્યું છે? 63,600 રૂપિયા, 63,600 યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ 1,000 રૂપિયા થયો. જો યંત્રની ભંગાર કિંમત એના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. ઓકે, ઘસારાની રકમ પણ શોધવાની છે અને ઘસારાનો દર પણ શોધવાનો છે. તો જ્યારે દાખલાની અંદર આપણને અંદાજિત આયુષ્યને આધારે ઘસારો ગણવાનો હોય ને, તો સૌથી પહેલા એની પડતર કિંમત શોધી લેવી. પડતર કિંમત એટલે સી. યંત્રની પડતર કિંમત સી બરાબર યંત્ર કેટલામાં ખરીદ્યું કે 63,600 રૂપિયા, 63,600 પ્લસ એને આપણે ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1,000 રૂપિયા. તો યંત્ર કેટલા રૂપિયામાં પડ્યું કહેવાય? તો રૂપિયા 64,000, 64,600 રૂપિયામાં. હવે ઘસારો એટલે કે ડી નો સૂત્ર. ઘસારો ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ પડતર કિંમત માઇનસ એસ એટલે ભંગાર કિંમત ભાગ્યા એન. ચલો, પડતર કિંમત કેટલી આવી? 64,600. આ 64,600 માંથી એની ભંગાર કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 8 વર્ષના અંતે 14,600 રૂપિયા વધશે. 14,600 ભાગ્યા કેટલા વર્ષનું અંદાજિત આવ્યું? દાખલા અંદાજિત આવ્યું છે કીધું છે 8 વર્ષનો, એટલે ઘસારો રૂપિયા કેટલો આવશે? જુઓ, 64,600 ની અંદરથી આપણે 64,600 ની અંદરથી આપણે 14,600 બાદ કરી, જે જવાબ આવે 8 વડે ભાગો એટલે 6,250 રૂપિયા ઘસારો આવે. 6,250, 6,250 રૂપિયા વર્ષે ઘસારો કહેવાય. અને ઘસારાની રકમ દર વર્ષે કેવી રહેશે? સરખી રહેશે, કેમ કે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે એટલા માટે. હવે આપણે ઘસારાનો દર શોધવો છે. ઘસારાનો દર એટલે કે આર બરાબર ઘસારાનો દર એટલે કે કોના બરાબર? આર બરાબર રેટ ઓફ ડેપ્રિસિએશન. આર ઇઝ ઇક્વલ ટુ ઘસારો માઇનસ એની ભાગ્યા પડતર કિંમત ગુણ્યા કેટલા કરવાના? 100. તો ઘસારો કેટલો આવ્યો આપણો? 6,250 રૂપિયા ભાગ્યા એની પડતર કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 64,600 રૂપિયા, 64,600, 64,600 ગુણ્યા કેટલા કરવામાં આવે? 100. તો બરાબર શું થશે અહીંયા? 6,250 ગુણ્યા 100 ભાગ્યા 64,600, તો જવાબ આવે 9.67% આવે. ઘસારાનો દર કેટલો આવશે? 9.67%. તો ઘસારાની રકમ પણ મળી ગઈ અને ઘસારાનો દર પણ દાખલાની અંદર આપણને મળી ગયેલો છે. હવે આપણે શું કરવાનું છે? આગળ દાખલામાં કહેલું હશે, કંપનીનો હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે, એટલે દરેક વર્ષે ઘસારાની રકમ કેવી રહેશે? સરખી રહેશે. ઓકે, સૌ પ્રથમ આપણે શું કરવાનું કે કઈ તારીખે યંત્ર ખરીદ્યું છે? આપણે 1/4/2022. તો યંત્ર ખરીદ્યું એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુએ 1/4/2022 ના રોજ જે યંત્રની કિંમત છે એ બેંક ખાતે લખવાની, કેમ કે આપણે સામે પેમેન્ટ ચેક થી કર્યું હશે અથવા બેંકમાંથી કર્યું હશે. બેંક ખાતે કેટલા રૂપિયામાં યંત્ર ખરીદ્યું હતું? 63,600 રૂપિયા. તો રકમ કેટલી લખવાની? 63,600. આના ગોઠવવાનો ખર્ચ 1,000 થયો, એ પણ ઉધાર કરવાનો યંત્ર ખાતાની અંદર. એ કોના ખાતે લખવાનો? એની એ જ તારીખે રોકડ ખાતે. ચલો, હવે આ દાખલાની અંદર બીજું કોઈ યંત્ર ખરીદ્યું નથી કે વેચ્યું નથી, તો વર્ષ પૂરો થાય એટલે શું ગણવામાં આવે? ઘસારો ગણવામાં આવે. તો પહેલો વર્ષ ક્યારે પૂરો થશે? સૌથી પહેલા તો જુઓ, 1/4/2022 શરૂઆતની તારીખ છે. પૂરું ક્યારે થશે? 31/3/2023 ના રોજ. શું ગણવામાં આવશે? ઘસારો. શું લખીશું? ઘસારા ખાતે ડેપ્રિસિએશન એકાઉન્ટ. ઘસારા ખાતે કેટલી રકમ લખવામાં આવશે? 6,250 રૂપિયા, 6,250, 6,250 રૂપિયા. હવે આનો શું કરી દેવામાં આવે? સરવાળો કરી દેવામાં આવે. ચલો, 63,000 વત્તા 1,000 કરો તો કેટલો જવાબ આવશે? 64,600 રૂપિયા, 64,600. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 64,600 રૂપિયા.
64,600 આ 64,600 ની અંદરથી આપણે 6,250 શું કરી દેવાના બાદ કરી દેવાના હે ને 64,600 માઇનસ 6,250 બાદ કરો એટલે રકમ આવે 58,350 રૂપિયા આવે 58,350 રૂપિયા શું લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા કઈ તારીખ 31 માર્ચ 2023 ના રોજ શું લખીશું અહીંયા વર્ષ પૂરો થાય એટલે બાકી આગળ લઈ ગયા ચાલો એક વર્ષની આપણે યંત્ર ખાતું બનાવી દીધું બીજા વર્ષનું યંત્ર ખાતું 31 ના રોજ બીજું પહેલું વર્ષ પૂરું થયું બીજા વર્ષની શરૂઆત ક્યારે થશે 1/4/2023 ના રોજ શું લખવામાં આવશે અહીંયા તો કે બાકી આગળ લાવ્યા પહેલા વર્ષની આખરની બાકી બીજા વર્ષ માટે શરૂઆતની બાકી કહેવાય કેટલા રૂપિયા વધી 58,350 રૂપિયા બીજા વર્ષે કોઈ યંત્રનો ઘસારો ગણવાનો છે બીજી કોઈ નોંધ છે નહીં તો એ બીજું વર્ષ પૂરું ક્યારે થશે અહીંયા 31 માર્ચ 2024 ના રોજ કોના ખાતે લખવામાં આવશે ઘસારા ખાતે ડેપ્રિસિએશન એકાઉન્ટ લખીશું આપણે ઘસારા ખાતે દર વર્ષે ઘસારો સરખો રહેશે રકમ કેટલી આવશે 6,250 રૂપિયા નાવ બીજા વર્ષનો સરવાળો અહીંયા કેટલો થશે એક જ એન્ટ્રી છે એટલે 58,350 રૂપિયા આ બાજુ બી કેટલા લખવામાં આવશે 58,350 રૂપિયા 58,350 રૂપિયા આ 58,350 ની અંદરથી આપણે 6,250 શું કરી દેવાના માઇનસ કરી દેવાના એટલે 52,100 રૂપિયા વધે 52,100 રૂપિયા વધે કઈ તારીખે 31 માર્ચ 2024 ના રોજ શું લખી દેવાનું અહીંયા તો કે બાકી આગળ લઈ ગયા લઈ ગયા ઓકે હવે ત્રીજા વર્ષની શરૂઆત ક્યારથી થશે જુઓ ત્રીજા વર્ષની શરૂઆત થશે 1/4/2024 થી 1/4/2024 ના રોજ લખીશું તો શું અહીંયા બાકી આગળ લાવ્યા કેટલી રકમ લાવ્યા 52,100 રૂપિયા 52,100 રૂપીસ વર્ષ ક્યારે પૂરો થશે 31 માર્ચ 2025 ના રોજ કોના ખાતે લખીશું આપણે ઘસારા ખાતે ડેપ્રિસિએશન એકાઉન્ટ ઘસારા ખાતે રકમ કેટલી લખવાની છે આપણે 6,250 રૂપિયા 6,250 હવે જુઓ આનો સરવાળો કરો આનો સરવાળો કેટલો થાય 52,100 રૂપિયા 52,100 આ બાજુ બી કેટલા લખવાના 52,100 આ 52,100 માંથી 6,250 શું કરી દેવાના માઇનસ કરી દેવાના માઇનસ 6,250 તો ત્રીજા વર્ષના અંતે 45,850 રૂપિયા બાકી વધે 45,850 રૂપિયા 31 માર્ચ 2025 ના રોજ બાકી આગળ લઈ ગયા આટલી ગણતરી કરો એટલે તમને દાખલાના 6 ગુણ મળી જાય બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા 45,850 રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો અને હું જે દાખલા ગણાવી રહ્યો છું તમને કમ્પ્લીટ ખબર પડી રહી છે કે નથી પડી રહી એકાઉન્ટ હું તમને જે સમજાવી રહ્યો છું તમને કમ્પ્લીટ ખબર પડે છે કે નથી પડતી એ પણ મારા માટે તમે એક કોમેન્ટ કરીને મને જણાવો એટલે મારો ઉત્સાહ વધશે મને પ્રોત્સાહન મળશે તમારા કોમેન્ટ તમારા લાઈક અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવામાં મને પ્રોત્સાહન મળશે તો હું વધારે ને વધારે તમારા માટે વિડીયો બનાવીશ ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ બીજા નંબરનો દાખલો શર્મા લિમિટેડે 1 એપ્રિલ 2022 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 3,000 થયો દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવામાં આવે છે ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો ઓકે દર વર્ષે હવે જુઓ અહીંયા આ દાખલાની અંદર દર વર્ષે ઘસારાની રકમ શું થતી જશે બદલાતી જશે ચેન્જ થતી જશે કારણ કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ આપણને ઘસારો ગણવાનો કહેલો છે એટલા માટે તો જુઓ અહીંયા લખો 1/4/2022 ના રોજ યંત્રની શું કરીએ આપણે ખરીદ્યું એટલે ખરીદ કિંમત કેટલામાં ખરીદ્યું આપણે તો કે 67,000 માં પ્લસ એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો 3,000 રૂપિયા તો 67,000 વત્તા 3,000 કરવું એટલે પહેલા વર્ષના અંતે સોરી પડતર કિંમત કેટલી કહેવાય ને 70,000 રૂપિયા કહેવાય પડતર કિંમત કેટલા રૂપિયા કહેવાય 70,000 અહીંયા લખી દઉં પડતર કિંમત 70,000 હવે યંત્ર ખાતું બનાવવાનું છે તો યંત્ર ખાતાની ઉધાર બાજુએ સૌથી પહેલા 1/4/2022 ના રોજ યંત્ર જે ખરીદ્યું છે કોના ખાતે લખવાનું બેંક ખાતે યંત્ર જે ખરીદ્યું છે કોના ખાતે લખવાનું બેંક ખાતે કેટલી રકમમાં ખરીદ્યું તો 67,000 રૂપિયા 67,000 એના પાછળ જે ખર્ચો થયો એ કોના ખાતે લખવાનો રોકડ ખાતે લખવાનો
એના પાછળ જે ખર્ચો થયો એ રોકડ ખાતે કેટલા રૂપિયા? 3000 રૂપિયા. ચલો 67,000 વત્તા 3000 કરું તો પહેલા વર્ષને અંતે યંત્રની કુલ રકમ કેટલી કહેવાય? 70,000 રૂપિયા કહેવાય. ઓકે, હવે વર્ષ પૂરો થાય એટલે શું ગણવામાં આવે? ઘસારો. ઘસારો યંત્ર ખાતાની જમા બાજુએ લખીશું આપણે 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે? ઘસારા ખાતે. ઘસારા ખાતે કેટલા રૂપિયા, કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 10%. તો 70,000 ના 10% કરું તો પહેલા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા આવશે? 7,000 રૂપિયા. કોના? 70,000 ના 10% કરવાના. હવે વર્ષ પૂરો થઈ ગયો, આ બાજુ બી સરળ કેટલો લખવાનો? 70,000. 70,000 માંથી 7,000 બાદ કરું એટલે ઘસારા બાદ કિંમત કેટલી કહેવાય યંત્રની? 63,000 રૂપિયા કહેવાય. 63,000. કઈ તારીખ લખવામાં આવશે? 31 માર્ચ 2023 ના રોજ. શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. પહેલો વર્ષ પૂરો થઈ ગયો. હવે શું કરવાનું? બીજા વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4/2023 ના રોજ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? 63,000. 63,000 રૂપિયા. પહેલા વર્ષના અંતે 31 માર્ચ 2023 ના રોજ, સોરી 24 આવશે. 31 માર્ચ 2000 શું આવશે? 24. વર્ષ પૂરો થશે એટલે શું ગણવામાં આવશે? ઘસારા ખાતે. હવે દાખલાની અંદર સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ ઘસારો ગણવાનો કહેલો નથી, આપણને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેલો છે. એટલે દર વર્ષે ઘસારાની રકમ સરખી નહીં રહે, દર વર્ષે ઘસારાની રકમ બદલાતી રહેશે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો કહેલો હોય ને તો શરૂઆતની બાકી ઉપર જે બાકી વધે ને એના ઉપર ઘસારો ગણવાનો. તો અહીંયા કેટલા છે? 63,000 છે. તો 63,000 ના હું 10% કરું, 63,000 ના 10%, 6,300 રૂપિયા ઘસારો આવે. 6,300 રૂપિયા. 6,300 રૂપિયા. હવે જુઓ અહીંયા બીજો વર્ષ પૂરો થઈ ગયો. ચલો તો બીજો વર્ષ પૂરો થયો તો બીજા વર્ષના અંતે કુલ અહીંયા ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય? 63,000. ચલો જમા બાજુ બી કેટલા લખવાના? 63,000. 63,000. આ 63,000 ની અંદરથી 6300 શું કરી દેવાના બાદ? 63,000 માંથી 6300 બાદ કરું, રકમ કેટલી આવે? 56,700. 56,700. 31 માર્ચ 2024. 31 માર્ચ 2024 શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ચલો હવે ત્રીજા વર્ષની શરૂઆતમાં કયા વર્ષની શરૂઆતમાં? ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4/2024 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. રકમ કેટલી છે? 56,700 રૂપિયા. 56,700 રૂપીસ. ત્રીજો વર્ષ પૂરો થશે એટલે બી ઘસારો ગણવાનો છે 31 માર્ચ 2025 ના રોજ. 31 માર્ચ 2025 ના રોજ કોના ખાતે લખીશું? ઘસારા ખાતે. ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે, જે બાકી વધે એના ઉપર ગણવાના. એટલે કોના ઉપર ગણવામાં આવશે? 56,700 ઉપર. 56,700 ના 10% કરું તો 5,670 રૂપિયા ઘસારો આવે. 5,670 રૂપિયા. હવે શું કરીશું? આનો સરવાળો આપણે જુઓ. આ બાજુ કેટલા? 56,700. 56,700. આ બાજુ બી કેટલા લખવાના? 56,700. 56,700. આ 56,700 ની અંદરથી આપણે 56,700 ની અંદરથી આપણે 5,670 બાદ કરવાના. રકમ કેટલી આવે? 51,030 રૂપિયા. ત્રીજા વર્ષને અંતે 51,030 રૂપિયા. 31 માર્ચ 2025 ના રોજ. 31 માર્ચ 2025 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? સરસ, વેરી ગુડ. કઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ તમે મને કરી શકો છો. ત્રીજા દાખલાની શરૂઆત કરતા પહેલા હું વાત કરી દઉં કે 11મું ધોરણ પૂરું કરીને હવે તમે 12મા ધોરણની અંદર આવશો. 11મું ધોરણ પૂરું કરીને કયા ધોરણની અંદર આવશો? 12મા ધોરણની અંદર. તો 12મા ધોરણની અંદર જે ટોપર બનવા માંગતા હોય, 12મા ધોરણની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની અંદર 100 માંથી 100 ગુણ મેળવવાનો ટાર્ગેટ હોય, 12મા ધોરણની અંદર જે વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરવા માંગતા હોય, 12મા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ જે વિદ્યાર્થીઓ ઉચ્ચ લેવલનું પહેલા બીજા ટોપ લેવલનું લાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે જ સુપ્રીમ ઓનલાઈન બેચ 12 કોમર્સની આપણે 20 એપ્રિલથી શરૂઆત કરી રહ્યા છીએ. અર્લી બર્ડ વિદ્યાર્થીઓ માટે છે, જે ટોપર બનનારા વિદ્યાર્થીઓ માટે. દરેક વિદ્યાર્થીઓ માટે આ બેચ નથી. આ બેચની અંદર તમને ઓનલાઈન ક્લાસીસ એટલે કે લાઈવ ક્લાસીસ રોજે રોજ રેકોર્ડેડ લેક્ચર અને રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે.
એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ 4 વિષયની અંદર. પણ જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા માંગતા હોય, જે વિદ્યાર્થીઓ ટોપ બનવા માંગતા હોય, એવા વિદ્યાર્થીઓ જ મને આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને આ બેચની અંદર જોડાઈ શકે છે. વોટ્સઅપ નંબર રહેશે આપણો 9737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે આ બેચની અંદર જોડાઈ શકો છો. પણ મહેનત કરવા વાળા વિદ્યાર્થીઓ જ, દરેક વિદ્યાર્થી માટે આ બેચ નથી. જેમને ખાલી પાસ થવું છે, 60-70% લાવવું છે, અમારે સાહેબ આગળ ભવિષ્યમાં કંઈ ભણવામાં કંઈ કરવું નથી, તો એમને આ બેચમાં જોડાવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે ત્રીજા દાખલા તરફ. ત્રીજા દાખલાની અંદર શું કહેલું છે જુઓ. બર્મા કંપનીના ચોપડામાં 1/4/2024 ના રોજ યંત્ર ખાતાની બાકી કેટલા રૂપિયા દર્શાવે છે? 60,000 રૂપિયા દર્શાવે છે. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે. તારીખ 1/10/2024 ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ અને યંત્ર ખાતું બનાવવાનું છે. આપણે શું બનાવવાનું છે? આમનોંધ અને યંત્ર ખાતું. તો જુઓ અહીંયા ગણતરી કરી દઈએ. 1/4/2024 ના રોજ યંત્ર ખરીદ્યું નથી, યંત્રની બાકી આપેલી છે. યંત્રની શું આપેલી છે? બાકી આપેલી છે. કેટલા રૂપિયા આપેલી છે? 60,000 રૂપિયા. યંત્રની બાકી કેટલા રૂપિયા આપેલી છે? 60,000 રૂપિયા. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ ઘસારો ગણે છે. 1/10/2024 ના રોજ. હવે જુઓ 1/4/2024 ની બાકી છે. વર્ષ પૂરો થાય કઈ તારીખે? 31 માર્ચ 2025 ના રોજ વર્ષ પૂરો થાય. કઈ તારીખે? 31 માર્ચ 25 ના રોજ. પણ વર્ષ પૂરો થાય છે એના પહેલા કઈ તારીખ? તો કે કઈ તારીખ છે? 1/10/2024 ના રોજ. 1/10/2024 ના રોજ આ યંત્ર વેચી દેવામાં આવે છે. હે ને? 1/10/2024 ના રોજ આ યંત્ર શું કરી દેવામાં આવે છે? તો વેચી દેવામાં આવે છે. તો એનો મતલબ 1/4/2024 થી 1/10/2024 સુધીનો આપણે આ યંત્રનો ઉપયોગ કર્યો. તો સૌથી પહેલા આ યંત્ર ઉપર શું ગણી દેવાનું? ઘસારો ગણી દેવાનો એટલા સમયનો. ડેપ્રિસિએશન, ઘસારો. હે ને? ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એટલે બાકી ઉપર ઘસારો ગણવામાં આવે. 60,000 ના કેટલા ટકા? તો કે 10%. દાખલાની અંદર ઘટતી જતી બાકીની કેટલા ટકા કીધું છે? 10%. પણ કેટલા મહિનાનું? 1/4 થી 1/10 એટલે ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 6 મહિનાનો. કેટલા મહિનાનો? 6 મહિનાનો. એટલે ગુણ્યા 6/12 કરવાના. એટલે ઘસારો કેટલા રૂપિયા આવે? 63,000 રૂપિયા આવે. તો 60,000 માંથી હું 3,000 બાદ કરું એટલે કેટલા રૂપિયા? યંત્રની પડતર ચોપડે કિંમત કેટલી કહેવાય? ઘસારા બાદ કિંમત 57,000 રૂપિયા કહેવાય. એને કેટલા રૂપિયા કહેવાય? તેની કિંમત 57,000 રૂપિયા કહેવામાં આવે. આ યંત્ર 25% નુકસાન કરીને વેચ્યું છે. એટલે 57,000 પૂરા નથી મળતા, એની અંદર આપણે નુકસાન કરી રહ્યા છીએ. નુકસાન કરી રહ્યા છીએ. કેટલા ટકા નુકસાન કરી રહ્યા છીએ? બગડ 5 25%. તો આપણો યંત્રની ચોપડે કિંમત અત્યારે કેટલી છે? ઘસારા બાદ કિંમત 57,000. તો 57,000 ના હું 25% કરું તો 14,250 રૂપિયાનું નુકસાન થાય છે. 14,250 રૂપિયાનું. તો 57,000 માંથી હું 14,250 બાદ કરું એટલે યંત્રની વેચાણ કિંમત. કઈ કિંમત? તો કે વેચાણ કિંમત. યંત્રની કઈ કિંમત? તો કે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલા રૂપિયા આવે? તો કે 42,750 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે વેચાણ કિંમત? 42,750 રૂપિયા આવે. હવે સૌપ્રથમ આપણે આટલા જે ગણતરી કરી એની નોંધ કરવાની છે. નોંધ કરવાની વાત કરું તો સૌથી પહેલા બાકીની તો કોઈ નોંધ ન થાય, ઘસારાની નોંધ થશે. કઈ તારીખે? 1/10/2024 ના રોજ આમ નોંધ લખીએ એની ઘસારાની. 1/10/2024 ના રોજ ઘસારો ખર્ચ છે એટલે ઘસારા ખાતે ઉધાર કરવામાં આવે. ઘસારા ખાતે ઉધાર, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. તે કોના ઉપર ગણવાનો છે? યંત્ર ઉપર. તો આપણે કોના ખાતે લખીશું? યંત્ર ખાતે. રકમ કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા ઘસારો. તો ઉધાર બી 3,000 રૂપિયા લખવાના અને જમા બી કેટલા લખવાના? 3,000 રૂપિયા કરવામાં આવશે. ઓકે, ચાલો. એના પછી ઘસારાની એન્ટ્રી થઈ ગઈ. આ જે નુકસાન થયું છે એને વેચ્યું છે. વેચ્યું કેટલામાં? 42,750 રૂપિયામાં. તો 1/10/2024 ના રોજ વેચ્યું. વેચ્યું એટલે પૈસા મળે. પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે? તો કે બેંક ખાતે ઉધાર કરવામાં આવે. હે ને? યંત્ર વેચ્યું. વેચ્યું એટલે પૈસા મળે. કેટલા રૂપિયા મળશે? 42,750 રૂપિયાનું. શું યંત્ર ખરેખર 42,750 નું હતું? ના. તો કે 57,000 નું હતું. તો કે 14,250 નું આપણે શું થયું છે? નુકસાન થયું છે. નુકસાન હંમેશા શું થાય? ઉધાર થાય. તો અહીંયા લખીશું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. યંત્ર વેચાણના
નુકસાન ખાતે ઉધાર. યંત્ર વેચાણનું આપણે નુકસાન કેટલા રૂપિયા લખવાનું ઉધાર? 14,250 રૂપિયા. 14,250. આપણી જોડેથી યંત્ર જાય છે. યંત્ર જાય છે એટલે જમા કોના ખાતે કરવાના? તે યંત્ર ખાતે કરવાના. જમા કોના ખાતે કરવામાં આવશે? તે યંત્ર ખાતે. કેટલા રૂપિયા કરવામાં આવશે? ટોટલ 57,000 રૂપિયાનું યંત્ર છે. 57,000 રૂપિયા શું કરવામાં આવશે? યંત્ર ખાતે જમા કરવામાં આવશે. ચાલો, પહેલા વર્ષનું પૂરું થશે. પહેલા વર્ષ પૂરું થશે એટલે કયું? 31 માર્ચ 2025 ના રોજ એટ ધ એન્ડ ઓફ ધ યર આ જે ઘસારો ધંધા માટે ખર્ચ છે અને યંત્ર પર વેચાણ પણ એ ધંધા માટે નુકસાન છે, આ બંને ખાતા બંધ કરીને નફા નુકસાન ખાતે ઉધાર કરી દેવામાં આવે. તો એની આમનું શું થાય? જુઓ, નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે એટલે કે તે ડેપ્રિસિએશન એકાઉન્ટ, તે કોના ખાતે? ઘસારા ખાતે. અને તે યંત્ર વેચાણના નુકસાન ખાતે. યંત્ર વેચાણના નુકસાન ખાતે. ચલો, તો ઘસારાની રકમ કેટલી લખવાની? 3,000 રૂપિયા. ઘસારાની રકમ કેટલી છે? 3,000 રૂપિયા. યંત્ર વેચાણનું નુકસાન કેટલું છે? 14,250 રૂપિયા. તો કુલ નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થશે? 17,250 રૂપિયા. હવે આમ નોંધ લખી દીધી. હવે આના પરથી યંત્ર ખાતું બનાવવાનું છે. તો આપણે યંત્ર ખાતું બનાવી દઈએ. ઉધાર બાકી અને જમા બાકી. સૌથી પહેલા 1/4/2022 ના રોજ યંત્રની ખરીદી નથી કરી, બાકી આપેલી છે એટલે શું લખવામાં આવે? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યાની રકમ કેટલા રૂપિયા આપેલી છે? 60,000 રૂપિયા. આ યંત્ર આપણે 1/10/2022 નથી, સોરી 1/10/2024 છે ને. જોઈ લઈએ તારીખ કઈ છે? 1/4/2024 છે, સોરી 1/4/2024. બાકી આગળ લાવ્યા કેટલા? ઓકે. આ યંત્ર પછી 1/10/2024 ના રોજ વેચ્યો ત્યારે સૌપ્રથમ આપણે ઘસારો ગણ્યો. તો કોના ખાતે લખવાના? ઘસારા ખાતે લખવાના. ઘસારાની રકમ કેટલા રૂપિયા આવી હતી? 3,000 રૂપિયા. ઘસારાની રકમ કેટલા રૂપિયા આવી હતી? 3,000 રૂપિયા. ઓકે. આના પછી ઘસારો ગણ્યા પછી આના ઉપર શું ગણવામાં આવ્યું? નુકસાન કરવામાં આવ્યું. નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય. નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય. અહીંયા શું થશે? જમા. 1/10/2024 ના રોજ કોના ખાતે લખવાનું? નફા નુકસાન ખાતે યંત્રનું નુકસાન. ચલો, તો યંત્રનું આપણે નુકસાન કેટલા રૂપિયા કરેલું છે એ રકમ જોઈ લઈએ. 14,250 રૂપિયા નુકસાન કરેલું છે. તો યંત્ર ખાતાની જમા બાજુ લખીશું આપણે 14,250. યંત્ર વેચ્યું એટલે યંત્ર જાય છે તો યંત્ર ખાતાની જમા બાજુ. યંત્ર ખાતાની જમા વેચ્યું એટલે પૈસા મળશે એટલે સામે કયું ખાતું હશે? બેંક ખાતું હશે. સામે કયું ખાતું હશે? બેંક ખાતે. તો બેંક ખાતે કેટલી રકમ લખવાની છે? બેંક કેટલામાં વેચ્યું આપણે? વેચાણ કિંમત 42,750 રૂપિયા. તો આ બાજુ લખીશું 42,750. હવે યંત્ર આપણે બધું વેચી દીધું, કઈ વધતું નથી એટલે બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. જુઓ, ઉધાર બાજુનું કેટલો થાય છે? 60,000 રૂપિયા. તો પછી જમા બાજુનું બી કેટલું થશે? 60,000 રૂપિયા. બંને બાજુનો સરવાળો કેવો થશે? સરખો થશે. કેમ કે આપણે યંત્ર પૂરેપૂરું વેચી દીધું છે, એક પણ રૂપિયાનો રાખ્યો નથી. એક પણ રૂપિયાનો ન રાખ્યો હોય તો બાકી કઈ વધે નહીં. તો જુઓ, જમા બાજુનો સરવાળો 3,000 વત્તા 14,250 વત્તા 42,750 કેટલો થઈ ગયો? 60,000 રૂપિયા. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે આગળ વધીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. આલ્ફા કંપનીએ 1 એપ્રિલ 2022 ના રોજ 45,600 નું, કેટલા રૂપિયાનું? 45,600 ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1,400 રૂપિયા થયો. યંત્રનું અંદાજિત આયુષ્ય 14 વર્ષનું છે, જ્યારે તેની ભંગાર કિંમત 14 વર્ષ પછી 5,000 રૂપિયા આંકવામાં આવી છે. પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચે પૂર્ણ થાય છે. સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે ઘસારાની ગણતરી કરી પ્રથમ 3 વર્ષની આમનોંધ લખો. કેટલા વર્ષની આમનોંધ કરવાની કીધી છે આપણને? પ્રથમ 3 વર્ષની આમનોંધ ગણવાની કહેલી છે. તો સૌથી પહેલા યંત્રની પડતર કિંમત એટલે સી શોધી લઈએ. પડતર કિંમત એટલે કે સી. પડતર કિંમત 45,600 રૂપિયામાં આપણે યંત્ર ખરીદ્યું. 45,600 રૂપિયામાં પ્લસ ગોઠવવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો? 1,400 રૂપિયા. તો 45,600 પ્લસ 1,400 કરવાના એટલે રૂપિયા આની પડતર કિંમત કેટલી કહેવાય? 47,000 રૂપિયા કહેવાય. 47,000 47,000 રૂપિયા કહેવાય. ઓકે, હવે અહીંયા આપણને અંદાજિત આયુષ્ય આપેલું છે અને સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો કહેલો છે. કઈ હપ્તાની પદ્ધતિએ આપણને ઘસારો ગણવાનો કીધું છે? સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો કહેલો છે. તો સૌથી પહેલા ડી ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ ઘસારાનું સૂત્ર ડી ઇઝ ઇક્વલ ટુ સી પડતર કિંમત માઇનસ એસ એટલે ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. ચલો, તો આપણે પડતર કિંમત કેટલી આવી? તો કે 47,000 47,000.
એની અંદરથી ભંગાર કિંમત બાદ કરતો. ભંગાર કિંમત આપણે કેટલી છે? 5000 રૂપિયા. 14 વર્ષના અંતે 5000 ભાગ્યા અંદાજિત આયુષ્ય કેટલા વર્ષનું કીધું છે? 14 વર્ષનું. તો બરાબર દર વર્ષે ઘસારો કેટલો થાય એ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો જુઓ 47000 માંથી 47000 માંથી આપણે ભંગાર કિંમત 5000 બાદ કરી જે રકમ આવે ભાગ્યા 14 કરો એટલે રૂપિયા 3000 રૂપિયા કહેવાય. ઘસારો કેટલા રૂપિયા કહેવાય? રૂપિયા 3000 કહેવાય. ક્લિયર? હવે આપણે આની શું કરવાની છે? આમનોંધ કરવાની છે. શું કરવાની? આમનોંધ. તો સૌથી પહેલી આમનોંધ કઈ તારીખ છે? 1/4/2022 ના રોજ. તારીખના કોલમમાં લખીશું 1/4/2022 ના રોજ. યંત્રની આપણે શું કરી છે? ખરીદી. ચેકથી ખરીદ્યું છે. ચેકથી ખરીદ્યું એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે? બેંક ખાતે ઉધાર કરવામાં આવે. તો લખીશું અહીંયા બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયામાં ખરીદ્યો? 45600 માં. 45600. ઓકે. જે ગોઠવવાનો ખર્ચ થયો એ કોના ખાતે ઉધાર કરવાનો? બેંક ખાતે નહીં કરવાનો, એ રોકડ ખાતે ઉધાર કરવાનો. રોકડ ખાતે ઉધાર. ચલો રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1400 રૂપિયા કરવાના. 1400. તે ઓકે તે એક મિનિટ ભૂલ થાય છે મારી, અહીંયા ભૂલ થઈ રહી છે. આમનું લખી રહ્યા છીએ. સૌથી પહેલા યંત્ર ખાતે ઉધાર થશે. કોના ખાતે ઉધાર થશે? યંત્ર ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? એક તો બેંક ખાતે લખવામાં આવશે. બેંક ખાતે જમા કરવાના અને જે આપણે ખર્ચ થયો છે કોના ખાતે જમા કરવાનો? રોકડ ખાતે જમા કરવાનો. ચલો યંત્ર ખાતે ઉધાર કેટલા કરવાના? પડતર કિંમત કેટલી એની? 47000 રૂપિયા. 47000 માંથી જે ખરીદ કિંમત છે બેંક ખાતે 45600 રૂપિયા અને ખર્ચ થયો છે રોકડ ખાતે કેટલા રૂપિયા? 1400 રૂપિયા. ચલો પહેલા વર્ષે જે યંત્રની ખરીદી કરી એની નોંધ. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. ચલો બીજા નંબરની આમ નોંધ. હવે વર્ષ પૂરો થાય એટલે ઘસારો ગણવામાં આવે. 31 માર્ચ 2023 ના રોજ કોના ખાતે લખીશું? તો કે ઘસારા ખાતે ઉધાર. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. તે યંત્ર ખાતે. ઘસારો ગણવાથી યંત્રની કિંમતમાં ઘટાડો થાય. કેટલા રૂપિયા ઘસારો આવ્યો? 3000 રૂપિયા. 3000 રૂપિયા ઉધાર અને 3000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો એના પછી આપણે 31 માર્ચ 2023 ના રોજ 31 માર્ચ 2023 ના રોજ ઘસારો આના માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચ એટલે ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે લખવામાં આવે? ઘસારા ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી લખીશું? 3000 3000 અને 3000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી હવે એક વર્ષની આમનોંધ થઈ ગઈ. બીજા વર્ષે આપણે યંત્ર નથી ખરીદતા એટલે ખરીદીની આમનોંધ નહીં કરવાની. તો ઘસારા અને નફા નુકસાનની આમનોંધ એઝ ઇટ ઇઝ કરવાની. બીજો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2024 ના રોજ. સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણીએ છીએ એટલે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તે કોના ખાતે લખવાના? યંત્ર ખાતે. કેટલી રકમ છે? 3000 રૂપિયા. તો 3000 રૂપિયા ઉધાર કરવાના અને 3000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. પછી એની એ તારીખ 31 માર્ચ 2024 ના રોજ આ ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી લખવાની? 3000 રૂપિયા ઉધાર અને 3000 રૂપિયા જમા કરવામાં આવે. ચલો ત્રીજા વર્ષની આમનોંધ હું અહીંયા સાઈડમાં લખું છું. કઈ તારીખ આવશે ત્રીજા વર્ષમાં? 31 માર્ચ 2025 ના રોજ. ત્રીજા વર્ષે બી ઘસારાની જ આમનોંધ થશે ફક્ત. એટલે ઘસારા ખાતે ઉધાર એની એ જ આમનોંધ. તે કોના ખાતે? યંત્ર ખાતે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. રકમ કેટલી લખવાની? 3000 રૂપિયા ઉધાર કરવાના અને 3000 રૂપિયા જમા કરવામાં આવશે. પછી ફરીથી પાછો 31 માર્ચ 2025 ના રોજ આ ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. રકમ કેટલી લખવાની? 3000 અને 3000. 3000 and 3000. ઓકે ક્લિયર? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ ખબર પડતી હોય ને વિદ્યાર્થી મિત્રો મારા માટે તમે કંઈક કોમેન્ટ કરજો કે હું તમને એકાઉન્ટ ભણાવી રહ્યો છું, તમારા માટે જે મહેનત કરી રહ્યો છું એ મહેનત તમારા માટે ફાયદાકારક થાય છે કે નથી થતી? તમને હું જે આ દાખલાઓ ગણાવી રહ્યો છું એનાથી તમને ફાયદો થાય છે કે નથી થતો? આંકડાશાસ્ત્રના એસાઇનમેન્ટનું સોલ્યુશન નહીં કરાવવામાં આવે. આંકડાશાસ્ત્રનું દરેક ચેપ્ટરનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મોકલેલું જ છે.
ચોપડીના દાખલાઓ મેં ગણાયેલા છે. એ દાખલાઓ તમે શીખી લો, પદ્ધતિ શીખો, પછી એસાઇનમેન્ટના દાખલા તમે જાતે ગણી શકશો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ અને ઘસારા ચેપ્ટરનો છેલ્લો દાખલો. દીપ ઇન્ડસ્ટ્રી 1/4/2000. દીપ ઇન્ડસ્ટ્રીએ 1/4/2022 ના રોજ એક યંત્ર 60,000 માં ખરીદ્યું, જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800 રૂપિયા થયો. જો યંત્રનું અંદાજિત આયુષ્ય 8 વર્ષ અને અંદાજિત આયુષ્ય પછી એની ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તાની પદ્ધતિએ પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો અને પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે. તો સૌથી પહેલા યંત્રની કઈ કિંમત શોધી લેવાની? તમારે પડતર કિંમત શોધી લેવાની. યંત્રની પડતર કિંમત C = ચલો યંત્ર કેટલામાં ખરીદ્યું? 60,000 રૂપિયામાં. યંત્રને કારખાના સુધી લાવવાનો ખર્ચો કેટલો થયો? 2800 રૂપિયા. ચલો 60,000 પ્લસ 2800 રૂપિયા કરો એટલે એની રકમ કેટલી આવે? 62,800 રૂપિયા. 62,800 રૂપીસ. ઓકે, આ યંત્રનું અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ છે? 8 વર્ષ. તો ઘસારો કેવી રીતે શોધવાનો? ઘસારો D = પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ડિવાઈડ બાય આયુષ્ય. પડતર કિંમત કેટલા રૂપિયા? 62,800 રૂપિયા. 8 વર્ષના અંતે એની અંદાજિત કિંમત કેટલી છે? ભંગાર કિંમત 12,800 ભાગ્યા કેટલા વર્ષનું આપણને આપેલું છે? 8. તો 62,800 માંથી 12,800 શું કરી દેવાના? બાદ કરી દેવાના. 62,800 માંથી 12,800 બાદ કરી ભાગ્યા 8 કરવાના એટલે ₹6,250 ઘસારો આવે. ₹6,250 રૂપિયા દર વર્ષે ઘસારો રહેશે. સરખા હપ્તાની પદ્ધતિ છે એટલા માટે. યંત્ર ખરીદ્યું છે, યંત્ર ખાતાની ઉધાર બાજુ કઈ તારીખ ખરીદ્યું છે? 1/4/2022 ના રોજ. જે યંત્ર આપણે ખરીદ્યું છે બેંક ખાતે લખવાનું. ચલો બેંક ખાતે રકમ કેટલી છે? બેંક ખાતે 60,000 માં ખરીદ્યું, 60,000. ઓકે, બીજું કોના ખાતે લખવાનું? અહીંયા રોકડ ખાતે લખવાનું, જે યંત્ર પાછળ ખર્ચો કર્યો છે. ચલો કેટલાનો ખર્ચો કર્યો? 2800 રૂપિયાનો, 2800 નો. વર્ષ પૂરો થાય એટલે 31 માર્ચ 2023 ના રોજ. 31 માર્ચ 2023 ના રોજ શું ગણવામાં આવે? ઘસારો. ઘસારા ખાતે લખવાના, ઘસારા ખાતે. ચલો ઘસારાની રકમ કેટલી આવી છે? 6,250. તમે જોઈ શકો છો 6,250, 6,250. હવે આ બાજુનો સરવાળો, ઉધાર બાજુનો સરવાળો કેટલો થશે? 62,800, 62,800. આ બાજુ અહીંયા 62,800 માંથી 62,800 માંથી આપણે 6,200 શું કરી દેવાના? બાદ. તો કે 62,800 માંથી હું 6,250 શું કરી દઉં? બાદ કરી દઉં. રકમ કેટલી આવે? 56,550 રૂપિયા. 56,550 રૂપિયા. 31 માર્ચ 2023 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ચલો પહેલા વર્ષની નોંધ થઈ ગઈ. હવે બીજા વર્ષની શરૂઆતમાં, પહેલા વર્ષની આખરની બાકી હોય, બીજા વર્ષની શરૂઆતની બાકી કહેવાય. તારીખ કઈ આવશે? 1/4/2024 ના રોજ. સોરી 23 જ આવશે. 1/4/2023. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલી રકમ લાવ્યા? 56,550 રૂપિયા. 56,550 રૂપિયા. વર્ષ પૂરો થાય એટલે બીજા વર્ષે કોઈ યંત્રની ખરીદી નથી કરી અથવા વેચ્યું પણ નથી, તો ફક્ત ઘસારાની જ નોંધ કરવાની છે. ઘસારા ખાતે ડેપ્રિસિએશન એકાઉન્ટ, ઘસારા ખાતે કેટલી રકમ લખવાની? 6,250 રૂપિયા. 6,250. ચાલો હવે આનો સરવાળો કરો. જુઓ સરવાળો કેટલો થાય બીજા વર્ષમાં? 56,550. આ બાજુ કેટલા થાય? 56,550 રૂપિયા. આ 56,550 ની અંદરથી આપણે 6,250 બાદ કરી દેવાના. માઇનસ 6,250 કરો એટલે રકમ 50,300 રૂપિયા આવે આખાની બાકી. બીજા વર્ષના અંતે કેટલી આવે? 50,300 રૂપિયા. 31 માર્ચ 2024 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે ત્રીજા વર્ષના અંતે એટલે કે 1/4/2024, ત્રીજા વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની આખરની બાકી, ત્રીજા વર્ષમાં શરૂઆતની બાકી કહેવાય. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે 50,300 રૂપિયા. 50,300. વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2025 ના રોજ. કોના ખાતે લખીશું? ઘસારા ખાતે, ડેપ્રિસિએશન એકાઉન્ટ. ઘસારા ખાતે રકમ કેટલી લખવામાં આવશે? 6,250 રૂપિયા. વર્ષ પૂરો થશે એટલે સરવાળો એક જ એન્ટ્રી છે એટલે 50,300 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવાના આપણે? 50,300. 50,300 ની અંદરથી 6,250 શું કરી દેવાના? બાદ. માઇનસ 6,250 બાદ કરો તો રકમ કેટલી? 44,050 રૂપિયા. 44,050 રૂપિયા. શું લખવામાં આવશે અહીંયા? 31 માર્ચ 2025 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ગઈ? ઓકે, મળીએ છીએ હવે આપણે
નેક્સ્ટ ચેપ્ટરની અંદર બિન વેપારી સંસ્થાના હિસાબો સાથે ત્યાં સુધી દાખલા ગણો, તનતોડ મહેનત કરો, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કઈ તકલીફ પડતી હોય તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરો. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.